જો અત્યારનો ખાસ કરીને કિશોરો અને યુવકો માટે બહુ જ સાચવવાનો સમય છે. પહેલાં બેની પાછળ કિશોરો યુવકોની દોટ હોય છે. એક પૈસા પાછળ અને એક મોજ શોખ પાછળ. પૈસા માટે કેટલાક શોર્ટકટ્સ આપણે અપનાવતા હોઈએ છીએ. જલ્દી પૈસાવાળા થવાય, ઓછી મહેનતે ઝાઝા પૈસા મળે. દરેક કિશોર અને દરેક યુવાનની આજની એ બહુ જ મોટી સમસ્યા છે. મુક્તો પણ બરંત એક ઇંગ્લિશમાં કહેવત છે, શોર્ટકટ will cut you short. Shortcut will cut you short. અર્થ સમજાણો? રેલવે સ્ટેશન હોય ને, રેલવે સ્ટેશન ઉપર સામે પેલી બાજુ પ્લેટફોર્મ, પેલી બીજા પ્લેટફોર્મ ઉપર જવું હોય ને તો સ્ટેર હોય છે, સીડી ઉપરથી જવાય અથવા લિફ્ટ દ્વારા જવાય, મોટું પ્લેટફોર્મ હોય તો. પણ ઘણા શું કરે ખબર છે? ડાયરેક્ટ નીચે ઉતરીને અમે જતા રહે. આ શોર્ટકટ વાપર્યો કહેવાય. અને ત્યાં આવું બોર્ડ હોય છે, શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ. ટૂંકો રસ્તો તમને ટૂંકા કરી નાખશે. એનું ગુજરાતી શું થાય? ટૂંકો રસ્તો તમને ટૂંકા કરી નાખશે. હવે તમને પ્રશ્ન પૂછું કે નીચે જે પેલી ટ્રેનો 3-4 ટ્રેક હોય, એ ટ્રેકમાં ઉતરીને સામે જતા રહીએ તો 20 સેકન્ડમાં જતું રહેવાય. પણ આમ ઉપર સીડી ચડીને પેલી બાજુ ઉતરવાનું હોય તો 5 મિનિટ થાય. શું કરવું જોઈએ? તમને પ્રશ્ન પૂછું છું, શું કરવું જોઈએ? નીચે ઉતરીને સીધા પેલી બાજુ જતા રહેવું સારું, એટલે પાટા ઉપરથી જતું રહેવું સારું, કે આમ ઉપર થઈને જવું સારું? કેટલા માનો છો કે આમ ઉપર ચડીને જવું સારું? અરે પણ પગથિયા ચડવા પડે, પેલી બાજુ પાછા ઉતરવા પડે. 50 પગથિયા, 40 પગથિયા, 30 પગથિયા ચડવાના, 30 પગથિયા ઉતરવાના. એ ધંધો થતો હશે પેલા માણસ? એના કરતાં આમ જોઈ લેવાનું, કોઈ ટ્રેન આવતી નથી ને, બે બાજુ નજર કરીને નીચે ઉતરીને પેલી બાજુ જતું રહીએ, 10-20 સેકન્ડમાં જતા રહેવાય. શોર્ટકટ ના અપનાવવો જોઈએ? કેટલા કોચોક અપનાવવો જોઈએ? મુક્તો આપ સૌને વિનંતી કરું છું, આપણે સત્સંગમાં આવીએ છીએ, ક્યારેય આવા આર્થિક ઉપાર્જનના શોર્ટકટ્સ કદી નહીં વિચારવાના. અત્યારે એવા ઘણા પ્રલોભન, ઘણી બધી શોર્ટકટ્સની પદ્ધતિઓ હોય છે. હમણાં અમને 2-3 વસ્તુ કીધી, કેટલાક સટ્ટા, પછી પેલું કયું કીધું, કોઈન્સ આવે છે ને, શું કહેવાય, કઈ કરન્સી કહેવાય? ક્રિપ્ટો કરન્સી. બહુ શોર્ટકટ છે આ બધા. મુક્તો મારી નાખે. મારે તમને બનેલી 1-2 ઘટનાઓ કહેવી છે. ઘણા લોકો અમારી પાસે રડતા રડતા આવે છે. મહેનત કરીને થોડો પૈસો મળે એ લેજો, પરંતુ વગર મહેનતે રાતોરાત લખપતિ ને કરોડપતિ થવાના પ્રયત્ન ન કરશો. મુક્તો અમે 2019માં મુંબઈ ગયેલા. બનેલી ઘટના છે. મુંબઈમાં આપણું કાંદિવલી ખાતે મંદિર છે. અમારી ત્યાં રવિવારે સભા હતી. સમય હતો લગભગ 450-450 હરિભક્તોની સંખ્યા હતી. સભા પૂરી થઈ ગઈ. શાકોત્સવ હતો. સભા પૂરી થઈ ગઈ. બધા લાઈનમાં દર્શન કરીને જતા હતા જમવા. આપણા એક દહીંસરના હરિભક્ત, દહીંસર વિસ્તારના એક હરિભક્તએ મને વાત કરી.
એમની સાથે એક સત્સંગી ભાઈ આવેલા. સ્વામિનારાયણના સત્સંગી હતા. કપાળમાં તિલક ચાંદલો હતો. અજાણ્યા હતા, મારા માટે અજાણ્યા હતા. પહેલી વખત મેં જોયા હતા. એટલે આપણા સત્સંગી ભાઈ એમને લઈ આવેલા. એમના નેબર હતા, પાડોશી હતા. એમણે કહ્યું, મને ઓળખાણ આપી કે સ્વામી આ ચંદુ કાકા છે. એમનું નામ હતું ચંદુભાઈ. ઉંમરલાયક હતા, લગભગ 60-65 વર્ષની ઉંમર હતી. મને કહ્યું સ્વામી આ ચંદુ કાકા છે, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે. પરંતુ આજે મેં એમને કહ્યું કે અમારા સ્વામી આવવાના છે, તો અમારી સાથે ચલો. સ્વામી આજે સભામાં આવ્યા હતા. સ્વામી આપની પાસે એમને 5 મિનિટ એકલા જો બેસવું છે, ટાઈમ આપો તો બહુ સારું. પેલા મને પણ હાથ જોડી વિનંતી કરી, સ્વામી 5 મિનિટ આપની પાસે સાથે એકલા બેસવું છે, મને ટાઈમ આપો ને. મેં કીધું એક કામ કરો, તમે જમીન આવો, ઠાકોરજી જમાડીને તમે આવી જાઓ, ત્યાં સુધી અહીં બધી લાઈન પૂરી થઈ જશે અને પછી આપણે 5 મિનિટ મળીએ. એ જમીને 20-25 મિનિટમાં આવી ગયા. બાજુમાં જેમ અહીંયા બાજુમાં રૂમ છે, એવો બાજુનો રૂમ છે, મેં એમને ત્યાં બોલાયા. એમણે કહ્યું કે આપ સ્વામી આપને વાંધો ના હોય તો સ્ટોપર વાંખી દઉં, મારી ખાનગી વાત કહેવી છે આપને. કંઈ વાંધો નહીં, સ્ટોપર વાંખી દીધી. હું આ રીતે ખુરશીમાં બેઠેલો, એ નીચે બેસી ગયા. એમના માટે મેં ખુરશી મગાવી. તમે ઉંમર લાયક છો? કે ના સ્વામી મારે ખુરશીની જરૂર નથી, હું નીચે બેસીશ. પછી ખોળામાં માથું મૂકીને 10 મિનિટ સુધી એટલું રડ્યા છે, એટલું રડ્યા છે કે ભાઈ છે શું, તમે રિલેક્સ થાઓ, વાત કરો. મને કે સ્વામી મને હળવો થઈ જવા દો, થોડી વાર રડી લેવા દો. સ્વામી હું કોઈની આગળ રડી નથી શકતો, મને આપની આગળ રડવા જ હું આવ્યો છું, મને રડી લેવા દો. પાણી મગાયું, એમને શાંત કર્યા. 60-65 વર્ષની ઉંમરના આધેડ વ્યક્તિ મહારાજના સત્સંગી હતા. કપાળમાં સરસ તિલક ચાંદલો હતો. કે ચંદુ કાકા શું છે, બોલો આપ, શું દુઃખ છે આપને? પછી એમણે જે બનેલી એ ઘટના કહી. તો બહુ જ તમે બધા સાવધાન રહેજો. એમણે આખો ઇતિહાસ કહ્યો એમનો ટૂંકમાં. મને કે સ્વામી હું 20 વર્ષનો હતો, મારા લગ્ન થઈ ગયા. 21મા વર્ષે મારા પિતાશ્રી ધામમાં ગયા. 22મા વર્ષે મારી મમ્મી ધામમાં ગઈ. સ્વામી અમે 4 ભાઈઓ છીએ, હું સૌથી નાનો. સ્વામી 2 વર્ષમાં આગળ પાછળ મારા મમ્મી પપ્પા ધામમાં જતા રહ્યા. અમે સ્વામી વિજાપુર તાલુકામાં 100 ગામના વતની છીએ. 100 એટલે સમજ્યા ને, હું ગામનું નામ નથી આપતો આપને. મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું ફલાણા ગામનો હું વતની છું. અમારે બહુ ટૂંકી ખેતી હતી. 4 ભાઈઓ, 5-10 વીઘા જમીન. સ્વામી ગામડામાં કંઈ જમીનમાં સારું પાકે નહીં. અમે માંડ ગુજરાન ચલાવતા હતા. સ્વામી મેં મારા પત્નીએ નક્કી કર્યું કે આપણે ગામ છોડી દઈએ. અહીં આપણે સુખી નહીં થઈએ, કાલે સવારે આપણે ત્યાં બાળકો થાય તો એમને પણ આપણે સુખી નહીં કરી શકીએ. સ્વામી અમે પતિ પત્ની અમદાવાદ આવ્યા. પહેર્યા લુગડે અમારા ખિસ્સામાં ફક્ત 100 રૂપિયા હતા. અમે 3 મોટા ભાઈઓને કહીને નીકળ્યા કે 100 રૂપિયા અમારી જોડે છે, અમે હવે ગામ છોડીને ઘર છોડીને જઈએ છીએ. તો કે ક્યાં જશો? અમને ભગવાન ઉપર ભરોસો હતો. એ કે સ્વામી અમારે નાનપણથી સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય ઘરમાં ખરો, ગળામાં કંઠી ખરી, એથી વિશેષ કશું નહોતું અમારી જોડે. પણ અમે કહેવાય એ સ્વામિનારાયણના સત્સંગી છે. અમારા બાપ દાદા વખતથી સ્વામિનારાયણ ધર્મ હતો. સ્વામી અમે બંનેને ખબર નહોતી કે અમે ક્યાં જશું. અમારા ભાઈઓ કીધું પણ તમે 100 રૂપિયામાં ક્યાં જશો? અમદાવાદ જશો? અમને ખબર નથી ક્યાં જશું. ભગવાનના ભરોસે અમે નીકળી જઈએ છીએ. સ્વામી અમે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં સવારમાં 2 જણે નક્કી કર્યું કે આપણે મુંબઈ જતા રહીએ. એ વખતે ટિકિટ હતી. આ વાત એમણે કરી રહ્યા છે
કે સ્વામી આ વાત કરું છું 40 વર્ષ લગભગ થઈ ગયા કે મારે આ વાતને 40 વર્ષ પહેલાંની વાત છે. સ્વામી એ વખતે મુંબઈની ટિકિટ હતી 28 રૂપિયાની. એક ટિકિટના 28 રૂપિયા હતા. સ્વામી અમે 56 રૂપિયાની 2 ટિકિટો લઈને ટ્રેનમાં બેસી ગયા. મુંબઈ સ્ટેશને ઉતર્યા. જિંદગી મુંબઈ જોયેલું નહીં. અમદાવાદે અમે 1-2 વખત માંડ આવેલા 20-22 વર્ષની ઉંમરમાં. મુંબઈ પહોંચ્યા, નહીં કોઈ અમારું સગું, નહીં કોઈ સંબંધી, નહીં કોઈ મિત્ર. ઉપર આભ ને નીચે ધરતી. કોને આશ્રય જશું, ક્યાં જઈશું? કોઈ નોકરી નહીં, કંઈ ધંધો નહીં, ક્યાંય ઘર નહીં, રહેવા માટે ક્યાંય ઉતારો નહીં, નહીં કોઈની હેલ્પ નહીં. સ્વામી અમે રેલવે સ્ટેશન મુંબઈ ઉતર્યા. વિચાર કર્યો કે આવડું મોટું શહેર, કોને જઈને કહીશું કે અમારે રહેવું છે ને ક્યાં? અમારા ખિસ્સામાં 50 રૂપિયા 56 રૂપિયા તો જતા રહ્યા હતા. હોમાંથી 40-45 રૂપિયા પડ્યા હતા. સ્વામી અમે સામે 2-4 ફેક્ટરીઓ હતી. ફેક્ટરીએ જઈને પૂછ્યું કે ભાઈ અમે કામ શોધીએ છીએ, કામ મળશે? સ્વામી સવારથી સાંજ સુધી ફર્યા, અમને બંનેને થોડું કામ મળ્યું. 8 દિવસ અમે ફૂટપાથ ઉપર હોઈ રહ્યા. કામ મળ્યું હતું એટલે રોજના રોજ પૈસા આવતા હતા. રોજ 50-100 રૂપિયા આવે. અમે એક નાનકડું પતરાવાળી ચાલીમાં એક ઓરડી ભાડે લીધી. સ્વામી 100 રૂપિયા ભાડું મહિને. અને એમાં અમે રહેવાનું શરૂ કર્યું. અમે મજૂરી કરીએ. 7 ધોરણ ભણેલા અમે. હું 7 ધોરણ ભણેલો કે એમાં એમના મિસિસ પણ 7 ધોરણ ભણેલા. હવે મુંબઈ જેવા શહેરમાં 7 ધોરણની શું કિંમત? મજૂરી સિવાય બીજું કંઈ એમને આવડે નહીં. લેબર કરીએ. ભણતર હતું નહીં, સારી નોકરી મળે નહીં. સ્વામી એક કંપનીમાં એક શેઠ અમને મળી ગયા. બહુ સારા શેઠ હતા અને બંને નોકરીમાં રાખી લીધા. સ્વામી સવારમાં 9 વાગ્યા અમે જતા રહીએ, સાંજે 6 વાગ્યા સુધી મજૂરી કરીએ. સ્વામી મારા ઘરના પછી બહુ મજૂરી મારા ઘરનાથી ન થાય એટલે એ લોકોના કામ કરવા જાય. આજુબાજુમાં ઘરો હોય ને તો ત્યાં વાસણ ઉટકવા જાય, કપડાં ધોવા જાય, કચરા પોતા કરવા જાય. હું નોકરી કરવા જાઉં. સ્વામી અમારી થોડીક પરિસ્થિતિ સારી થઈ. હું એક સાયકલ લાવ્યો. અમારા ઘેર એક દીકરીનો જન્મ થયો. 2-3 વર્ષ પછી એક દીકરાનો જન્મ થયો. સ્વામી બંને બાળકોને અમે ભણાવ્યા. મહેનત કરીને અમે ખૂબ ભણાવ્યા. સ્વામી દીકરી ગ્રેજ્યુએટ થઈ ગઈ, મોટી થઈ. એને સારું શીખવાનું શોધીને સાસરે મોકલી દીધી. દીકરો 2 વર્ષ નાનો હતો એનાથી. એને સ્વામી એન્જિનિયર કર્યો. ભણવામાં હોશિયાર હતો. સ્વામી પ્લાસ્ટિક એન્જિનિયર થયો. ભણવામાં એટલો હોશિયાર હતો. સ્વામી 2016માં એનું ભણવાનું પૂરું થયું. સ્વામી એને સીધું જ જે કોલેજમાં ભણતો હતો ત્યાંથી જ ડાયરેક્ટ એને ઓર્ડર મળી ગયો. રિઝલ્ટ આવતાની સાથે જ બીજે જ દિવસે એને એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો. વાપીની, વલસાડની બાજુમાં વાપી, મુંબઈથી સુરત જતા રસ્તામાં વાપી આવે અને વાપીમાં એક બહુ મોટી પ્લાસ્ટિક ફેક્ટરીના મેનેજર તરીકે, પ્રોડક્શન મેનેજર તરીકે એને જોબ મળી. સ્વામી રોજ મુંબઈથી અપડાઉન કરવાનું. સ્વામી ટ્રેનમાં 2 કલાક થાય. સવારમાં રોજ 7:30 વાગે નીકળી જાય. 8 વાગે એને બોરીવલ્લી સ્ટેશનથી એને ટ્રેન પકડવાની. 9:30 વાગે વાપી પહોંચે. મુંબઈથી ઘણા લોકો વાપી જોબ કરવા જાય. સ્વામી વાપી 10 વાગ્યાની જોબ શરૂ થાય. સ્વામી સાંજના 5 વાગે છૂટે. છૂટીને 6 વાગે ટ્રેન મળે. 8, 8:30 ઘેર આવે. આ એનો નિત્યક્રમ.
પણ સ્વામી મહારાજની દયાથી એને પહેલા જ મહિને 80,000 રૂપિયા પગાર મળ્યો. સ્વામી, હું 40 વર્ષથી એક જ શેઠના ત્યાં નોકરી કરું. 40 વર્ષે મારો 21,000 પગાર થયો હતો. કેટલો? 21,000. સ્વામી, મેં મારી જિંદગીમાં 22,000 જોયા નથી. સ્વામી, માંડ અમારા ગુજરાન ચલાવીએ. સ્વામી, અમારા ઘરમાં 40 વર્ષ સુધી ફ્રીજ નથી આવ્યું. સ્વામી, 40 વર્ષમાં એર કન્ડિશન તો હોય જ ક્યાંથી? પતરાવાળી ઓરડીમાં અમે 40 વર્ષથી રહીએ. પહેલા મહિને 80,000 રૂપિયા દીકરાનો પગાર જોઈને અમે તે દિવસે લાપસી કંસાર બનાવીને બધા જમ્યા હતા કે હાશ, આપણા દિવસો બદલાયા. સાહેબ, અમે રાજીના રેડ થઈ ગયા હતા. મહિને 80,000 કે પગાર? 80,000? અમારા તો મોઢા પોળા થઈ ગયેલા કે 80,000 પગાર. જિંદગીમાં અમે પેલો 15,000 ને 20,000 જોયેલા. 80,000 અમને કેવા લાગે? ગળે મત જેવા લાગે. મારા દીકરાને 80,000 પગાર. હું તો મારા બધા હગાવાલાને કહી દે રાખું, મારા દીકરાનો 80,000 પગાર, 80,000 પગાર. સાહેબ, બીજા વર્ષે એને સીધો છે 16મી સાલમાં એને જોબ મળી. શરૂઆત 80,000, બીજે વર્ષે 1 લાખ, ત્રીજે વર્ષે 1.25 લાખ. સાહેબ, એટલો બધો એનો ગ્રોથ ને પ્રોગ્રેસ થયો. 3 વર્ષમાં 1.25 લાખે પહોંચી ગયો. સ્વામી, 2018માં અમે એક ફ્લેટ, 80 લાખનો એક ફ્લેટ બુક કર્યો. અમને એમ કે દર મહિને અમે બચાવીને 1 લાખ રૂપિયા લોન લઈશું ને 1 લાખ રૂપિયા ભરી દઈશું તો એ ભરી શકાશે, કારણ કે 1.25 લાખ રૂપિયા પગાર છે. સાહેબ, મને નોકરી છોડાવી દીધી. દીકરાએ કહ્યું, પપ્પા, હવે તમારે નોકરી નથી કરવાની. એની મમ્મીને લોકોના કામ છોડાવી દીધા. સ્વામી, અમે બહુ રિલેક્સ થયા કે હાશ, 1.25 લાખ રૂપિયા પગાર હતો, 80 લાખ રૂપિયાનો ફ્લેટ બુક કર્યો. 2 વર્ષ પછી અમને પોઝિશન મળવાનું હતું. અમને આનંદનો પાર નહોતો કે અમે ફ્લેટમાં જ રહેવા જઈશું. સ્વામી, એક સેકન્ડ હેન્ડ ગાડી અમે લાયા. 4.5 લાખ રૂપિયાની એક ગાડી લીધી. સ્વામી, અમને અહીંયામાં આનંદનો પાર નહીં કે અમે ગાડી લાયા. અમારા ઘરમાં ગાડી આવી. સ્વામી, એક દિવસ પેલો વાપી જાય રોજ મારો દીકરો. સ્વામી, અને રસ્તામાં મુંબઈથી જ વાપી નોકરી કરનારા 2-3 ભાઈબંધો, અને એની સાથે મિત્રતા થઈ ગઈ. એક દિવસ એક મિત્રએ પૂછ્યું કે તારો પગાર શું છે? એણે ભોળાભાવે કહી દીધું કે મારો રોજ 1.25 લાખ, મહિને 1.25 લાખનો પગાર છે. પેલા મિત્રે કહ્યું કે મહિને 1.25 લાખ? કે મહિને જ હોય ને. બોલ, તને રોજના 1.25 લાખ મળે હું કરી આપું. રોજ 1.25 લાખ મળે. તો કે શું? એક નાનકડું પાઉચ તારે, તું સવારે જાય ને ત્યારે તને મુંબઈથી એક વ્યક્તિ આપી જશે, તારે વાપી આપી દેવાનું. વાપીથી જે પાઉચ આપે એ તારે મુંબઈ રાતે આપી દેવાનું. અને રોજ તારા ઘેર કેશ 1.25 લાખ કવરમાં, બંધ કવરમાં તારા ઘેર આવી જશે. એવરી ડે 1.25 લાખ. સ્વયં મારો દીકરો લાલચમાં આવી ગયો. એણે ગરીબી જ જોઈ હતી બિચારાએ. સ્વામી, 15 દિવસ ચાલ્યું. રોજ 1.25 લાખ આવી જાય. એણે કહ્યું કે પપ્પા, મારે હમણાં એક બીજો બિઝનેસ ચાલુ કર્યો છે. અમે પૂછ્યું કે બેટા ક્યાંથી આવે છે આટલા બધા પૈસા? એણે કહ્યું કે બેટા, પપ્પા, નવો એક ધંધો ચાલુ કર્યો છે અને આપણે આવતા મહિને એક નવી ગાડી, 25 લાખની ગાડી લઈ લઈશું. 16મે કે 17મે દિવસે રંગે હાથ મારો દીકરો પેલું પાઉચ લેવામાં આપવામાં પકડાઈ ગયો. સ્વામી, એમાં ડ્રગ્સ અપાતું હતું, ડ્રગ્સ લઈ જવાતું હતું. એની લેવડ દેવડ થતી હતી. ડ્રગ્સ એટલે સમજ્યા ને? બ્રાઉન સુગર, હેરોઇન, કોકેન, આ બધી ડ્રગ્સ આઇટમ, એની લેવડ દેવડ થાય. આને કહેલું કે તારે કોઈ ખોલવાનું નહીં.
એણે બિચારા વિશ્વાસથી અહીંયા પેલું આપી દે પાઉચ, ત્યાં પાઉચ છે ને બીજી બાજુ આપી દે. સ્વામી 16-17 દિવસે એ પકડાઈ ગયો. પોલીસે એને હાથ કડી પહેરાવીને સીધો જ અંદર કરી નાખ્યો. સ્વામી કેસ ચાલ્યો. 6 મહિના પછી ચુકાદો આવ્યો. રંગે હાથ પકડાયો હતો સ્વામી. 8 વર્ષની સજા થઈ છે. અત્યારે જેલમાં છે. નોકરી ગઈ. સ્વામી ફરી આજે હું 21,000-22,000 નોકરી કરું છું. એના મમ્મી આજે લોકોના કપડાં ધોવા જાય છે, વાસણ ઉટકવા જાય છે. સ્વામી આજે 8 વર્ષની સજા છે. 1 વર્ષ થયું છે. કેમ આવું બન્યું સાંભળ્યું? પહેલાં કેમ બન્યું? ચલો કોણ કહેશો? આવું કેમ બન્યું? ભગવાને રક્ષા ના કરી. કેમ ના કરી? કહો મહારાજ. લાલચ. ચલો બીજું બોલો મહારાજ. તમે બોલો. શોર્ટકટ. શું શોર્ટકટ કર્યો? ચલો કેમ આવું થયું? કહો બીજા. હાજી, ખરાબ સંગત. બીજું કહો મહારાજ. પેલા મહિને 1.25 લાખ રૂપિયા મળતા હતા. રોજના મળ્યા એટલે મહેનત વગર જ પૈસા મળતા હતા, એટલે એમાં લલચાઈ ગયા લાલચના કારણે. તો આ શોર્ટકટમાં લેવાઈ ગયા. વગર મહેનતે રોજ 1.25 લાખ મળવા માંડ્યા ને, એને ગળ્યા લાગવા માંડ્યા. આટલું જ કરવાનું છે ને, મારે તો પાઉટ લઈને ત્યાં આપી દેવાનું છે, ત્યાંથી પાઉટ લઈને નહીં આપી દેવાનું. એમાં શું વાંધો? મુક્તો આવા ઘણા પ્રલોભનો તમારી આગળ આવશે. કંઈક એવા ધંધા બતાવનારા મળશે. હું આપ સૌને કિશોરો યુવકોને વિનંતી કરું છું, ક્યારેય એવા પ્રલોભનમાં લેવાતા નહીં, લલચાતા નહીં, લોભાતા નહીં. આજે બહુ જ પરદેશની વિદેશથી આપણા ઇન્ડિયાને યુવા ધનને નેસ્ત નાબૂદ કરવા માટે તો અત્યારે કંઈક આવી પ્રલોભનની કેટલી ઓફરો આવશે જીવનમાં. આપણા દેશમાં યુવા ધન જબરજસ્ત છે અત્યારે, યંગસ્ટર્સ. અને યંગસ્ટર્સ જો તૂટી જાય તો દેશ તૂટી જાય. એવી કંઈક વિદેશી ચળવળ, આખી યુક્તિ પ્રયુક્તિઓ, વિદેશના એવા સ્કેન્ડલ ઇન્ડિયામાં આવી રહ્યા છે. બી અવેર, ધ્યાન રાખજો બધા. શ્રીજી મહારાજે શિક્ષાવતરીમાં લખ્યું છે, અણહકનો પૈસો કોઈ દિવસ ન લેવો. મહેનત કરીને લેવું છે, આપણે કમાવું છે એવો વિચાર રાખજો. પણ આવા શોર્ટકટ્સ કોઈ દિવસ જીવનમાં ના અપનાવશો. આ બનેલી સત્ય ઘટના છે. ગયા રવિવારે હું ત્યાં હતો મુંબઈ કાંદીવલી મંદિરે. એના પપ્પા પરમ દિવસે ગયા રવિવારે દર્શન કરવા આવ્યા હતા. બિચારા તે દિવસે રડતા હતા, સ્વામી હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે એટલે અમે કશું કરી શકીએ એમ નથી સ્વામી. હજુ એને 2026 સુધી એ જેલમાં રહેવું પડશે. નાની ઉંમરમાં જો મેરેજ બાકી છે, મા બાપની શું દશા થાય વિચાર કરો. એનું આખું કેરિયર ખલાસ થઈ ગયો. કોઈ દિવસ આવા ધંધા ન કરશો. કંઈક અત્યારે એવા ધંધાઓ નીકળી રહ્યા છે, મારા કરતાં તમને બધાને ઘણી ખબર હશે. આવી બધી ચીટિંગ, ફ્રોડ, બધું ફ્રોડ થતું હોય છે. મહેરબાની કરીને એવા ફ્રોડમાં કોઈ દિવસ ભોગ ના થઈ જતા. એવા મિત્રોથી છેટા રહેશો. અને એ બધું ક્યારે થશે? તમે સંતોના સંગમાં, સત્સંગના સંગમાં હશો તો તરત જ તે આપણને બ્રેક વાગશે. આ કરાય, આ ન કરાય, આ થાય, આ ન થાય. મૂકતો નહીં તો સ્કૂલ કોલેજની અંદર
અત્યારના તમારે ફેસબુક ને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાનો જે જમાનો છે, તો કેટલા એવા વિજાતી મિત્રો પણ ફ્રોડ કરનારા હોય છે. છોકરીઓ કેટલા યુવકોને ફસાઈ દેતી હોય છે એવી બદમાશ વ્યક્તિઓ. તો બહુ સાવધાન રહેજો, છેટા રહેજો એનાથી. શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે આપણને, કોણ છીએ આપણે, કોના છીએ, ખ્યાલ રાખજો. અને પછી રડવા સિવાય બીજું કશું જ હોતું નથી. જે આખી જિંદગી પાયમાલ થઈ જતી હોય છે અને આપણે પસ્તાવા સિવાય કશું જ રહેતું નથી. માટે કોઈ દિવસ એવા શોર્ટકટ્સમાં ના આવતા. બીજી વાત, મુક્તો મહેરબાની કરીને એવા કુસંગથી દૂર રહેજો. અને આજનો મોટામાં મોટો કુસંગ, બધા કુસંગ કરતા તમે જે ખિસ્સામાં લઈને ફરો છો ને, મોટામાં મોટો કુસંગ છે, ભયંકર કુસંગ છે. આખી દુનિયાનો કચરો એમાં ભરેલો છે. સાચી વાત છે પહેલાં, સારું છે પણ સારા કરતાં ખરાબ ઘણું હોય છે, અને એ પાયમાલ કરી નાખશે પહેલાં. અત્યારનું યુવા ધન એને ખતમ કરી નાખે. બહુ ખટકો રાખજો પહેલાં. એવી મિત્રતા ના કરશો, એવો સંગ ના કરશો. કોના છીએ આપણે? સત્સંગમાં આવવાથી ફાયદો શું? હું ઘણી વખત બે પ્રસંગ કહું છું. પહેલાં આપણો ઘનશ્યામનગરનો એક કિશોર અમદાવાદ ઘનશ્યામનગર મંદિરનો બાજુમાં મંદિરમાં નાનપણથી સત્સંગના જોગમાં આવેલો. બહુ બાપજી જોડે હેત, મારી જોડે બહુ હેત, સંતો જોડે બહુ હેત. એને આ વાત કરું છું 2012ની. 2012માં એને અમેરિકાના વિઝા મળ્યા, સ્ટુડન્ટ વિઝા. અમેરિકા ગયો, બાપજીના આશીર્વાદ લઈને ગયેલો. બાપજીએ જતી વખતે એને એટલું જ કહ્યું, કુસંગથી છેટો રહેજે પહેલાં, ધ્યાન રાખજે, કુસંગથી છેટો રહેજે. કોઈ જોતું નથી, ભગવાન જુએ છે આપણને, એનો ખ્યાલ રાખજે કે ભગવાન મને જુએ છે, મહારાજ જુએ છે. અને એને આશીર્વાદ આપીને મોકલેલો તો મહારાજ જુએ છે. નાનપણથી જ પૂજા કરતો, તિલક ચાંદલો કરતો, બજારનું હોટલનું નહીં ખાતો, કાંદા લસણ નહીં ખાતો, નાનપણથી જ. એના મમ્મી પપ્પા અહીંયા સત્સંગમાં બહુ જ બળિયા હતા. હવે ત્યાં જ એને અલાબામા યુનિવર્સિટી છે, અમેરિકામાં અલાબામા સ્ટેટ છે, અને એની યુનિવર્સિટીનું નામ છે અલાબામા યુનિવર્સિટી. ત્યાં એને એડમિશન મળેલું. એણે ત્યાં જઈને તપાસ કરી. આપણો ગુજરાતી સમાજ બહુ જ રેરલી જોવા મળે, ક્યાંક રેરલી. ઇન્ડિયન ખરા થોડા, પણ ગુજરાતી બહુ રેરલી ક્યાંક ક્યાંક જોવા મળે. યુનિવર્સિટીમાં એને ફક્ત એ વાત કરે કે સ્વામી, મારી યુનિવર્સિટીમાં મેં અત્યાર સુધીમાં 3 વિદ્યાર્થીઓ ઇન્ડિયન જોયા છે, 3 ઇન્ડિયન, ઓનલી 3. યુનિવર્સિટી, આખી યુનિવર્સિટીમાં મને અત્યાર સુધી 3 મળ્યા છે. એક બેંગ્લોરનો છે, એક વેસ્ટ બંગાળનો છે, અને એક ગુજરાતનો આ છોકરો. એ કે સ્વામી, શરૂઆતમાં 10 દિવસ બાપજીએ મને કહેલું તો હિંમત રાખજે, સહન કરવું પડે તો કરજે. બોલો એની કેવા એના સંસ્કાર, કેટલું એના નાનપણનું બળ, સંતોનું, મહારાજનું. એ શરૂઆતના 15 દિવસ સુધી બોલો ફ્રૂટ, સલાડ, દૂધ જમીન રહે. 15 દિવસ સુધી એને કંઈ જમવાનો મેળ ના પડ્યો. એક દિવસ મહારાજે દયા કરી, એનો 12મે-13મે દિવસે ફોન આવેલો કે સ્વામી કંઈ જમવાનું મળતું નથી, હું 12-13 દિવસથી અહીં આવ્યો છું, અને સ્વામી હું સલાડ ઉપર, સલાડ એટલે સમજ્યા ને, કાકડી ને ટામેટા ને કાચું બધું લઈ, અને સ્વામી હું ફ્રૂટ લઈને જમાડું છું, દૂધને ગાળીને દૂધ જમીન રહું છું. સ્વામી રહેવાનો મેળ પડ્યો નથી, જમવાનો મેળ પડ્યો નથી. બાપજીએ ફોન ઉપર કહેલું તો હિંમત રાખજે, ચિંતા ના કરતો, મહારાજ ભેળા પડશે, તારી રક્ષા કરશે. 14મે-15મે દિવસે એને એક ફેમિલી મળ્યું, એક સ્ટોર આગળ એ પાસ થતો હતો, અને એણે જોયું કે સ્ટોરમાં એક આપણું ગુજરાતી ફેમિલી ત્યાં સ્ટોરમાં કાઉન્ટર ઉપર બેઠેલું. અને એણે એ સ્ટોરની અંદર જઈને પૂછ્યું કે ભાઈ આપ કાં કે રહેને? એને લાગ્યું કે આ ઇન્ડિયન લાગે છે.
આનો ચાંદલો જોયો એટલે પેલા બેન બોલ્યા, સામે હતા એ ભાઈ બેન બે નોકરી કરતા હતા ત્યાં. એમણે કહ્યું કે જય સ્વામિનારાયણ, અને જય સ્વામિનારાયણ કહ્યું એટલે ખુશ થયો બિચારો. તો ગુજરાતી છે? એટલે એમણે કહ્યું કે અમે ગુજરાતી છીએ. ક્યાંનો છો? તો કે હું અમદાવાદનો છું. તમે ક્યાંના છો? તો કે અમે કલોલ તાલુકાના છીએ. અને એમનો પોતાનો સ્ટોર હતો કે અમારો પોતાનો સ્ટોર છે. એણે રિક્વેસ્ટ કરી પેલા બેનને, એની મમ્મીની ઉંમરના બેન લગભગ 45-50 વર્ષના. એણે માસી કહીને બોલ્યા કે માસી, હું સ્વામિનારાયણનો સત્સંગી છું, હું ગાર્લિક ને ઓનિયન નથી ખાતો, એટલે કાંદા લસણ નથી જમતો, હું સ્વામિનારાયણનો સત્સંગી છું, મારે જમવાનો મેળ નથી પડતો, તમારા ઘેર મને વ્યવસ્થા કરી આપશો? હું જે ચાર્જ થશે ને હું નોકરી કરીને તમને પૈસા આપી દઈશ. પેલા બેન ને પેલા ભાઈએ કીધું, ચિંતા ના કરીશ બેટા, જો મારે એક દીકરો છે તારા જેવડો છે, એ તારો મિત્ર, અમે ઘરમાં 3 જણ રહીએ છીએ, તું તમારો ચોથો દીકરો સમજીશું તને, 2 દીકરા, મારે 1 દીકરો છે, તને 2 સમજીશું, તું ચિંતા ના કરીશ, મારે ઘેર આવી જાય. અને તું નોકરી એ તું અહીં મારે ત્યાં નોકરી કરજે, એમાંથી પગાર આવે એમાંથી તું ભાડું ચૂકવું છે, જમવાના પૈસા જે થાય તું ચૂકવી દેજે. પેલો બહુચારો બહુ રાજી થઈ ગયો કે મારે તો નોકરી મળી ગઈ, જમવાનું મળી ગયું, રહેવાની વ્યવસ્થા મળી ગઈ. એટલે એને ત્યાં જોબ લઈ લીધી, એમના ઘેર રહેવાનું શરૂ કર્યું. એનો બીજે દિવસે ફોન આવ્યો કે સ્વામી મહારાજે બહુ દયા કરી અને મને બધું એક સાથે મળી ગયું. સ્વામી સવાર હું કોલેજ જઉં છું, બપોર પછી હું જોબ કરવા જાઉં છું, અને સ્વામી માસી મને, એ લોકો કાંદા લસણ ખાય છે એટલે કે ગાર્લિક ઓનિયન વાપરે છે ઘરમાં, પણ મને ગાર્લિક ઓનિયન વગરનું જુદું કાઢી આપે છે. એટલે સ્વામી મારે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, આપ ચિંતા ના કરતા. મહારાજે જો કેવી કસોટી કરી, નાનપણનો ભગવાનનો સંતોનો સંગ એને કેવો કામ કરે. બન્યા એવી બની કે 10-15 દિવસ થયા હશે, રાત્રે પેલા જે માસી હતા એ ઘેર હતા, એમનો દીકરો ભાઈબંધ થઈ ગયેલો, એનો મિત્ર થઈ ગયેલો, દીકરો ને એના પપ્પા બંને સ્ટોર ઉપર હતા. 24 કલાક સ્ટોર ચાલે, 24/7. ઘરમાં 2 જ જણા, પેલા માસી અને આ છોકરો. રાત્રે સૂતો છે એના રૂમમાં, પેલા માસીએ બારણું ખોલીને એના રૂમમાં આવ્યા, ગભરાઈ ગયો. પેલા માસીએ ન કરવાની વાત કરી દીધી. પેલો એકદમ ફસાઈ ગયો, એવું લાગ્યું કે હું ફસાઈ ગયો. પેલા માસી એને પકડવા જાય છે ને પેલો ભાગ્યો, બિચારો દોડીને જતો રહ્યો. એના માસીએ કહી દીધું કે જો તું હવે આ ઘરમાં આવતો નહીં કોઈ દિવસ, ગેટ આઉટ, મારા ઘરમાં ના જોઈએ, તું સ્ટોર ઉપર પણ આવતો નહીં. તું મહારાજને રાજી કરવા માટે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે પોતાની મા, બેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. એને રાતમાં કાઢી મૂક્યો, બિચારા રાતના 2 વાગે. એનો અહીંયા સવારમાં ફોન આવ્યો, સવારે લગભગ 11:30-12 વાગેલા, રાત્રે ત્યાં 2 વાગ્યા હોય, આપણે 11:30-12 વાગ્યા હોય. એનો ફોન આવ્યો, બિચારો ફોન ઉપર રડ્યો, સ્વામી હું અત્યારે ઘર છોડીને નીકળી ગયો છું, આવું બન્યું છે સ્વામી. હું માસીને બહુ સારા સમજતો હતો કે માસી મને હેલ્પ કરે છે ને મારા મમ્મી જેવડા છે, પણ સ્વામી મારી સાથે એમણે ચેનચાળા કર્યા અને મારી સાથે ખોટી ડિમાન્ડ કરી, એટલે હું નીકળી ગયો છું સ્વામી. મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે પોતાની મા, બેન, દીકરી સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવો. સ્વામી હું કેવી રીતે એ ઘરમાં રહું? સ્વામી અત્યારે હું બગીચામાં જઈને સૂતો છું, પાર્ક છે મારી સામે, એ પાર્કમાં હું જતો રહ્યો છું. સ્વામી મારા કપડાં ઘરમાં છે, મારી પૂજાએ ઘરમાં છે, મારી બુક્સ પણ ઘરમાં છે, અને મને કહી દીધું છે કે આ ઘરમાં પગ નહીં મૂકતો કોઈ દિવસ. સ્વામી શું કરું? કે જો મહારાજ રસ્તો કાઢશે. અડધો કલાક એને હિંમત આપી, બિચારો બહુ રડ્યો. જો સંગ, નાનપણનો સંગ કેટલો કામ કરે છે, સંતો સાથેની નિકટતા કેટલી કામ કરે છે. આ તમને અત્યારે હું બધાને જોઉં છું, સંતોના સાનિધ્યમાં જોઉં છું, સભામાં જોઉં છું,
બહુ જ રાજી થઉં છું તમને જોઈને કે આ સંઘમાં છો. આ સંઘ એમાં નાની ઉંમરનો સંઘ મુક્તો એ જ તમને પાછા વાળશે ને તમારી રક્ષા કરશે. બોલો, એને યાદ આવી ગયું કે મહારાજ બધું જોવે છે, કોઈ જોતું નથી, મહારાજ જોવે છે. અર્ધરાત્રિ હતી, અંધારું હતું, એકાંત હતું, પરસ્ત્રીનો સંગ હતો. મુક્તો ભલભલા લેવાઈ જાય, પણ એક 20 વર્ષનો 22 વર્ષનો યુવાન, કેટલું મને આ પ્રસંગ હું સાંભળું છું, વિચારું છું ને, મને પ્રાઉડ થાય, આનંદ થાય કે જો મહારાજના સત્સંગમાં આવેલા, સત્સંતોના યોગમાં આવેલા કિશોર અને યુવાનોને લાખ લાખ ધન્યવાદ છે. તાળીથી વધાવીએ આપણે. એ વખતે એને કોઈ મૂર્ખ કે સાલો મૂર્ખ કહેવાય, ગાંડો કહેવાય. જો ભગવાન કેવી રક્ષા કરે છે પોતાના ભક્તની, એને હિંમત કરીને નીકળી ગયો ઘરમાંથી. બોલો, એવું ના વિચાર્યું કે આ ઘરમાં મને નહીં રહેવા મળે તો હું પછી જમીશ ક્યાં, હું રહીશ ક્યાં, વિચાર ના કર્યો. અડધો કલાક એને ફોન ઉપર બળ આપ્યું, ચિંતા ના કરીશ તું પહેલા, મહારાજ તારી રક્ષા કરશે. ત્યાં જે કર્યું છે એ યોગ્ય જ કર્યું છે. મુક્તો વર્તમાન ભૂતકાળમાં સાંભળેલું છે કે સુરા ખાચર જેવા જ્યારે જસદણ દરબારના ઘેર ગયા, મધ્યરાત્રિ આવો જ પ્રસંગ બનેલો કે પરસ્ત્રીએ આવીને બારણું ખોલી એમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો અને પોતે એ વખતે તલવાર ઉગામી અને ઉપરથી કૂદકો મારીને, પહેલા માળથી ઉપરથી કૂદકો મારીને ઝરૂખામાંથી નીચે પડ્યા અને ઘોડી લઈને જ્યારે મહારાજ પાસે પહોંચ્યા, સવારના પહોરમાં ગઢપુર પહોંચ્યા, ત્યારે મહારાજ બોલ્યા હતા, ધન્ય છે સુરા ખાચર, તમે તો મોટા યતિ છો. યતિ કહીને મહારાજે બોલાયેલા. આ તો વાત 200 વર્ષ પહેલાંની છે. મુક્તો આ ઘોર કળીકાળમાં આજની તારીખમાં આવા યુવકો અને કિશોરો, આ ભગવાન સ્વામિનારાયણના ભક્તો તમારા જેવડા, આનંદ થાય, પ્રાઉડ થાય. ધન્ય છે આવા કિશોર. બોલો, ધ્યાન રાખજો, તમે એ જ ગુરુના શિષ્યો છો. બધા આપણે બધા એ જ ગુરુના શિષ્યો છીએ, એ જ SMBSના સંઘમાં છીએ, એ જ સંતોના યોગમાં છીએ. દેખાઈ રહેજો, સ્કૂલમાં, કોલેજમાં, ગમે ત્યાં જાઓ, દેશમાં વિદેશમાં, પણ બસ મહારાજની આજ્ઞા. મહારાજ જોવે છે, કોઈ નથી જોતું નહીં, મહારાજ જોવે છે. આપણી પ્રાર્થના યાદ કરજો કે મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. બે હાથ જોડીને કરો બધા પ્રાર્થના. મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. હે મહારાજ, મારી સર્વે ક્રિયાને તમે જોઈ રહ્યા છો. હું ગમે ત્યાં અંધારામાં જઈને ક્રિયા કોઈ પણ કરીશ, વિદેશમાં જઈને દૂર જ, મને કોઈ જોતું નથી. પ્રભુ માણસ નથી જોતા. મહારાજ આપ આપના સત્પુરુષ બધું જુઓ છો, મને જુઓ છો, મારી ક્રિયાને જુઓ છો. એવું અમને નિરંતર અનુસંધાન રખાવજો કે દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કે મેરો સદાય પર ધારો છો. દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કે મેરો સદાય પર ધારો છો. આજ્ઞા વિરુદ્ધ કશું થાય નહીં, એવો પ્રકારપણો રખાવજો. આજ્ઞા વિરુદ્ધ કશું થાય નહીં, એવો પ્રગટપણો રખાવજો. આ પ્રાર્થના મને એ વખતે એને ફોન ઉપર કહી કે સ્વામી, આ પ્રાર્થના હું નાનપણથી બોલતો હતો ને, હે મહારાજ તમારો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો મારી પર મંડાયેલો છે. સ્વામી મને એ શબ્દો યાદ આવી ગયા. એને બહુ જ હિંમત આપી. બધા રસ્તા કાઢશે. બીજે દિવસે સવારમાં એ વહેલો એના મિત્ર પાસે સ્ટોર ઉપર ગયો. 6 વાગે જઈને સ્ટોર ઉપર એનો ફ્રેન્ડ થઈ ગયેલો પેલો એમનો દીકરો, એટલે એને જઈને વાત કરી કે સાહેબ મારે ઘેર નથી રહેવું તારા ઘરમાં. પેલો એનો મિત્ર કે કેમ પણ પેલા તું મારો ફ્રેન્ડ છે, કેમ નથી રહેવું? હવે એને શું કહેવું કહો જોઈએ? એના મમ્મીની વાત આવી કેવી રીતે કરવી એને?
છતાં એણે હિંમત કરીને કહ્યું કે ભાઈ રાત્રે ખરેખર મારે તને ન કહેવું જોઈએ, પણ રાત્રે 2 વાગે આવું બન્યું, ઘરમાં તારા મમ્મીનો 2 એકલા જ હતા, અને જે બીના બની ઘટના બની, પેલો છોકરાએ શું કીધું ખબર છે? છોકરો આના કરતાં 2 વર્ષ મોટો હતો, 22-24 વર્ષનો દીકરો. એણે કહ્યું તું બચી ગયો. મારા મમ્મીએ તારા જેવા કેટલાય છોકરાઓને મારા ઘરમાં લાવીને ફસાયા છે. મને મમ્મી કહેતા શરમ આવે છે. હું મમ્મી કહી નથી શકતો, મને શરમ આવે છે. તું આજે બચી ગયો, કે તું ભાગી ગયો એટલે બચી ગયો, નહીંતર મારી મમ્મી તને ફસાઈ દે. મહારાજે કેવી રક્ષા કરી. એણે કહ્યું તું ચિંતા ના કરીશ, હું તને હેલ્પ કરીશ, અને હું તને ક્યાંક બીજે તને ગોઠવાઈ દઉં છું. સારું થયું તું મારા ઘેરથી નીકળી ગયો. એણે એની બુક્સ ને પૂજા અને ચોપડીઓ પેલા કપડાને બધું લાવી આવ્યું. એણે હેલ્પ કરીને એક બીજો ચાઇનીઝ છોકરો હતો, કોલેજમાં, બંને એક જ કોલેજમાં ભણતા હતા, અને બીજો એ જ કોલેજમાં ભણનારો એક ચાઇનીઝ છોકરો, અને એની જોડે એપાર્ટમેન્ટ એણે રાખેલું. એપાર્ટમેન્ટમાં એને જોડે રહેવા ગયો. ત્યાં એમાં એપાર્ટમેન્ટ 3 બેડરૂમનું એપાર્ટમેન્ટ હતું. બંને ભાઈ બહેન રહેતા હતા, ચાઇનીઝ હતા બંને. એણે કહ્યું કે તારે જે આપવું એ આપજે, હું તને હેલ્પ કરીશ, પણ તું મારો એક રૂમ, એપાર્ટમેન્ટનો એક રૂમ ખાલી છે, તું ત્યાં આવી જા. અમે તો, પેલા છોકરાએ કહ્યું કે અમે તો નોનવેજ છીએ, પણ તું વેજીટેરિયન છે, તારી જાતે તું રસોઈ બનાવજે, અને તને અમને કોઈ વાંધો નથી. તો ભગવાન કેવી કસોટી કરે ને એમાં પાસ થાય. 15 દિવસ થયા હશે. એનો ચાઇનીઝ ફ્રેન્ડ એક દિવસ બહાર હતો, કોલેજ હતો, અને રાત્રે ફરી પાછી પેલી એની બહેન ત્યાં સિસ્ટર રહેતી હતી, આ જ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. બોલો, રાતમાં એ વખતે રાતે 2 વાગે ઉઠીને ભાગ્યો. બોલો, ફરી બીજે દિવસે ફોન આવ્યો. આજે એ વાતને કેટલા વર્ષ થયા. આજે અમેરિકામાં સેટ થઈ ગયો છે, મહારાજનો ખૂબ રાજીપો લીધો છે. મુક્તો બધું મહારાજે એની સગવડ કસોટી લીધી, પણ એની બધી સગવડો મહારાજે કરી આપી. આજે H1 વિઝા ઉપર એ ત્યાં સારામાં સારી જોબ, વર્ષે $1.5 લાખનું પેકેજ છે એનું, $1.5 લાખ, અને સારામાં સારો સુખી છે. એવો સત્સંગમાં બળ્યો છે મુક્તો. પણ આ બધું બન્યું એનું કારણ શું? સહન કરવું પડ્યું, સ્ટ્રગલ કરવું પડ્યું, પરંતુ એક જ, નાનપણથી એને સંતોનો સંગ હતો, મંદિરનો સંગ હતો, સંતોનું સાનિધ્ય હતું, બાપજી જેવા પુરુષને એમણે સેવ્યા હતા. આ એનું પરિણામ હતું. પહેલા આપ સૌને હું વિનંતી કરું છું, મુક્તો, સભા ના છોડશો, સંતોનો સંગ ના છોડશો, મંદિરની અઠવાડિક વીકલી સભા ના છોડશો. આપણને શું મળશે સંતો જોડેથી? મુક્તો એક આપણને જબરજસ્ત વિલ પાવર ક્રિએટ થાય. સભામાં આવવાથી ભગવાનનું સાનિધ્ય છે, ભગવાન મને જુએ છે, મોટા પુરુષ મને જુએ છે, અને એમની હેલ્પ તમને મળતી જશે. મુક્તો એ આજે પણ એક જ વસ્તુ કહે છે કે સ્વામી, જો મને સત્સંગ ન મળ્યો હોત તો ક્યાંય ફેંકાઈ ગયો હોત, ક્યાંય ફેંકાઈ ગયો હોત. મુક્તો આપને પણ હજુ જીવનના ખરા દિવસો જોવાના બાકી છે. હજુ તો તમારા જીવનનો પ્રારંભ છે. પહેલા સ્ટાર્ટિંગ પીરિયડ છે, બિગિનિંગ પીરિયડ છે, અને એમાં આપ બધાને આવ્યા છો. આજનો અમારો સંદેશ કે આદેશ જે કોઈ પહેલા, સંતોનો સંગ ના છોડતા, વીકલી સભા ના છોડતા, મોટા પુરુષ સાથે પ્રીતિ કરવાનું ના છોડતા. એ આપણી પડે રક્ષા કરશે. દુનિયાના છેડે આપણે જઈશું ને તો પણ આપણી પડે રક્ષા કરશે. મુક્તો ગમે તેવા દેશકાળ આવશે, તોય તમે અમેરિકામાં હોય, કેનેડામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, કે લંડનમાં હોય, કે દુનિયાના છેડે હોય, કે ઇન્ડિયામાં હોય, મહારાજ પડે આપણી રક્ષા કરે. પહેલા જેને જેનો આશરો તેને તેની લાજ. મહારાજનો આશરો કરશું, મહારાજ આપણી રક્ષા કરશે. મોટા પુરુષ આપણી પડે રક્ષા કરે. પહેલા માટે આટલો અમારો સંદેશ છે આજનો. આ તમારો ઇન્ટરનેટનો યુગ છે, મોબાઈલનો યુગ છે. મોબાઈલ નહીં રાખો એવું અમારાથી નહીં કહેવાય, પણ તમને મોબાઈલ ખિસ્સામાં પડ્યો છે, ક્યાંક વિવેક આવી જશે. કે આ મારાથી કરાય, આ ન કરાય, આ જોવાય, આ ન જોવાય, બ્રેક વાગશે. સમજ્યા? સંતોના શબ્દ સાંભળશું, આપણે કથા વાર્તા સાંભળશું, એનાથી આપણને સમયે બ્રેક વાગે, અને બ્રેક વાગે છે એ જ આપણને ખોટું કરતાં રોકશે કે આ હું ખોટું કરું છું, મારાથી ન થાય. માટે બધા સંતોના સંગમાં રહેજો, તો આપણી ભગવાન પડે રક્ષા કરશે. મહારાજને તમારા બધા વતી પ્રાર્થના કરું છું કે બસ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ બધા એના જીવનની શરૂઆત છે. બસ દેશ વિદેશમાં ગમે ત્યાં હોય
તો પણ હે મહારાજ રક્ષા કરજો, બસ તમે રક્ષા કરજો. હા, અને મહારાજ જરૂર રક્ષા કરશે, પણ એક જ વસ્તુ પકડી રાખજો. પેલા અમે કાયમ કહીએ છીએ, પેલા ગામડાની અંદર પેલા ઘંટુલા હોય, પહેલાંના જમાનામાં પેલી ખબર દળવાને ઘંટી, અનાજ દળવાના ઘંટુલા હોય. હવે તો બધી ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી ગઈ, પણ પહેલાંના જમાનામાં પેલા હાથથી તમારા દાદી કે કોઈને પૂછશો ને તો ખ્યાલ આવશે. પેલા 2 પડિયાવાળા ઘંટુલા હોય, અંદર બાજરી કે જુવાર કે ઘઉં નાખે ને પછી એમાંથી લોટ થઈને બહાર નીકળે. કેટલાય જોયેલો છે ઘંટુલા, કેટલાય જોયેલા છે. એમાં વચ્ચે ખબર છે, વચ્ચે ખીલડો હોય, ખીલો હોય વચ્ચે, એને શું કહે, એને બીજું કંઈક કહે છે. ખીલડો એટલે સમજો છો ને, વચ્ચે બરાબરનો ખીલડો હોય. આમ જેમાં ઘઉં જાય ને, ઘઉં કે બાજરી જાય ને અંદર, એટલે બધું લોટ થઈને નીકળે. પણ જેટલા પેલા ખીલાની ફરતા જેટલા દાણા ચોટેલા હોય ને એટલા બચી જાય, બાકીના બધા દળાઈ જાય, બધાનો લોટ થઈ જાય. એક ખીલાનો જો આશરો લીધો ને તો એ દાણા બચી જાય છે, બાકીના બધા લોટ થઈને બહાર પડે છે. એમ ખીલવાનો આશરો આપણને બચાવી દે છે, તો આપણે ભગવાનનો આશરો જો કરશું ને આપણને બચાવશે, પડે આપણને બચાવશે. પેલા માછીમાર હોય ને, માછીમાર જ્યારે માછલા પકડવા જાય ને ત્યારે આમ નદીમાં કે દરિયામાં જઈને આમ જાળ નાખે, આમ જાળ ફેંકે, એટલે જાળમાં જેટલા માછલા બધા હોય ને બધા જાળમાં આવી જાય, ફસાઈ જાય. પણ જેટલા માછલા પેલા માછીમારના પગની ચારે બાજુ આંટા મારતા હોય ને એટલા માછલા બચી જાય. બોલો, એના પગની આજુબાજુ ફરતા હોય ને એટલા બચી જાય. એક માછીમારના પગનો આશરો લીધો તો પણ બચી જાય છે. તો અનંત કોટી બ્રહ્માંડના પતિ મહારાજને, મોટા પુરુષનો આપણે આશરો રાખશો, એ આપણને બચાવશે. દેશકાળ થકી રક્ષા કરશે, આપણને કુસંગ થકી રક્ષા કરશે, વ્યસનોથી રક્ષા કરશે. બસ ભગવાનને સંતોનો આશરો રાખજો, એમની નિકટ રાખજો, નિકટતા રાખજો, એમની સાથે પ્રીતિ રાખજો. ગમે ત્યાં જાઓ તો એ સંતો સાથે પ્રીતિ કરજો, હિત કરજો. પેલો વિદેશનો એવો ને એવો જ કીર્તન મહારાજનો સેમ એવો પ્રસંગ છે. હા, કે પેલા સ્કૂલમાં ભણતા 11મા ધોરણમાં પોતે, ત્યારે બાજુમાં બેન્ચમાં ત્યાં કેવું હોય કે એમને ગઈકાલે ત્યાં કિશોરોની શિબિર હતી, વેકેશન શિબિરમાં એમને વાત કરી ત્યાં 2 મહિને સિટિંગ બદલાય એરેન્જમેન્ટ. એટલે બાજુમાં એક છોકરી આવી એટલે બેસવામાં એમને એક જ બેન્ચ ઉપર. પછી એમને આવી રીતે સંબંધો બાંધવાનું આમ શરૂઆત કરી. તો એમને ક્લાસ ટીચરને વાત કરી, પહેલાં એને ના પાડી પણ તો એ ફેરફાર ના થયો એ દીકરીમાં. પછી એમને ક્લાસ ટીચરને વાત કરી તો એમને કશું એક્શન ના લીધા, તો છેક પ્રિન્સિપાલ સુધી ગયા. તો પ્રિન્સિપાલ ક્લાસ ટીચરને વઢ્યા અને પેલા છોકરીને વઢ્યા. અને ક્લાસ ટીચરે પ્રિન્સિપાલે તો એવું કીધું કે આવા જો આદર્શ કિશોરો હોય આપણી સ્કૂલમાં તો એનું તો આપણે પહેલાં એક્શનમાં લેવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. અને આ કેવી રીતે બને છે? મુક્તો નિકટમાં, સંતોની નિકટમાં રહેવા છે. ઘણી વખત તમને એમ થાય મુક્તો આખો માર્ગ જગતનો જુદો છે. જો અત્યારે આપણી જીવનને બદલાઈ ગયું. અત્યારે નાનપણથી હું કાયમ કહું છું, આ શર્ટનું પહેલું બટન જો ખોટું વખાઈ જાય, શર્ટમાં પહેલું બટન જો ખોટું વખાઈ જાય શું થાય છે? ખુદી ખોટા જ જાય. સાચી વાત છે, કેટલા એગ્રી છો પહેલાં? એમ અત્યારે તમારા શર્ટનું પહેલું બટન વખાઈ રહ્યું છે, તમારા જીવનનું પહેલું બટન વખાઈ રહ્યું છે. અને એ જો ખોટું વખાઈ ગયું આખું જીવન બગડી જશે. અને એ જો સાચું વખાઈ ગયું બધું આખું જીવન સચવાઈ જશે. તો આ તિલક ચાંદલો કરે છે બધા ઘણા, તમને એમ થાય કે આ તિલક ચાંદલો આવું બધું શું કરવાનું? મુક્તો એ મોટામાં મોટું શું કામ કરે છે ખબર છે? તમારે ખરાબ મિત્રો કે ખરાબ છોકરા કે છોકરીઓથી તમારે દૂર નહીં રહેવું પડે, તમારાથી એ દૂર રહેશે. બોલો, તમારાથી એ દૂર રહે. કેવી રીતે દૂર રહે કહેશો? કોણ કહેશો? બોલો, તમારાથી એ દૂર રહે, તમારે એને દૂર ના રહેવું પડે. કેવી રીતે? ચલો કહી શકશો કેવી રીતે? આ બાજુ કોઈ નહીં? કેવી રીતે એ તમારાથી દૂર રહે? ખરાબ છોકરા છોકરીઓ તમારાથી નજીક નહીં આવે. કેમ? આ ચાંદલો જ નહીં આવવા દે કે આ તો ભગત છે, આપણા કામનો નહીં, આ ભગત છે. હવે એ આપણાથી દૂર રહે, આપણે તો ઓળખતા ના હોય, પણ એ પોતે ખરાબ હોય ને તમારાથી નજીક આવશે જ નહીં. બોલો, હવે સારું કે ખોટું? બ્રેક છે મોટામાં મોટી આ. બોલો, અને કંઈક જોયા છે. આપણને એમ થાય કે આવું બધું શું ભગત વેડા કરવાના? ભલે હું તો કહું ભગત વેડા ના કરશો, બસ ચલો મંદિરમાં અઠવાડિયું આવો, તમે અઠવાડિયે એક દિવસ આવો, તમે 1 વર્ષ આવો, તમને ફાયદો દેખાય ચાલુ રાખજો, નહીંતર બંધ કરી દેજો. બસ તમને એમ લાગે કે અંદરથી કોઈ સ્પિરિટ વધે છે,
આપણી પર્સનાલિટી, ઇનર પર્સનાલિટી વધે છે. ઇનર પર્સનાલિટી અંદરથી આપણો એક વિલ પાવર વધી રહ્યો છે, આપણને ભગવાનનું બળ વધે છે. આ બધા ફાયદા દેખા તો ચાલુ રાખજો, નહીં તો મંદિર બંધ કરી દેજો બસ. અરે મંદિરનું પગથિયું જિંદગીમાં ના ચડશો, જાઓ, પ્રોમિસ કરીએ છીએ અમે, જીવનમાં મંદિરનું પગથિયું ના ચડશો. મુક્તો કેવળ ફાયદા 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 જ છે. અને આ ગોરકળી કાળમાં એ જ તમારી રક્ષા કરશે. ભગવાન રક્ષા કરશે, સંતો રક્ષા કરશે, મોટા પુરુષ રક્ષા કરશે આપણી. અને અંદર એક વિવેક ઉત્પન્ન થશે. આજે કોલેજોની અંદર, સ્કૂલોની અંદર આ વિવેક નથી શીખવાતો. હમણાં કહેવામાં આવ્યું અહીંથી પ્રાર્થના રૂપે કે આજે આજના યુવાનો મા બાપની સેવા કરવાનું ગમતું નથી. એમની સામે બોલે છે, આર્ગ્યુમેન્ટ કરીએ, એમની મર્યાદા ના રાખીએ, એમને અવિવેક કરી નાખીએ, ઘણી વખત અડધૂત કરી નાખીએ આપણે મમ્મી પપ્પાને. આજનો ટ્રેન્ડ છે. હું તો અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, આ સંસ્કાર અહીં આપવામાં આવે છે કે મા બાપને રિસ્પેક્ટ કરો. એમણે તમારા માટે કેટલું બધું સહન કર્યું છે, કેટલું સફળ કર્યું છે એમણે. આપણે કેટલા ઓબ્લિગેશનમાં છીએ એમના, આપણામાંથી કેટલા ઉપકાર છે એમના. કેવી રીતે ભૂલી શકીએ એને? એક કૂતરું હોય ને, કૂતરું, એ કૂતરાને તમે 2 દિવસ રોટલો નાખો ને, બોલો કૂતરું તમારું ઘર ના ભૂલે, તમારા ઘરની રક્ષા કરે, રાતે ચોરને ના આવવા દે, બોલો પબો પબો કરીને બોલો, એને બટકું બદલે. 1-2 દિવસ એને રોટલો, તમારો એક રોટલો ખાધો છે ને તોય એ વફાદાર પ્રાણી છે. તો જે મા બાપે આપણને પાળી પોષીને મોટા કર્યા હોય અને આપણે એમને અડધૂત કરી નાખીએ, એમને રિસ્પેક્ટ ના કરીએ, અથવા તો આપણે એમને તિરસ્કાર કરીએ, જેમ ફાવે એમ બોલી નાખીએ, વોટ ડુ યુ મીન? આ સંસ્કાર છે આપણા પહેલાં. કાલે તમે પણ મોટા થવાના છો, કાલે તમારા ઘરમાં બાળકો હશે. 5 મિનિટ વિચારી જુઓ તમે બધા કે તમે એમની જગ્યાએ આવશો, ભવિષ્યમાં તમે પણ બાપ બનવાના છો, દાદા બનવાના છો. જરા વિચાર કરી જુઓ કે તમે એમની જગ્યાએ હો ને તમારા બાળકો તમારું તમને ઇરિસ્પેક્ટ કરે અથવા તો તમને હેટ કરે, તમને કેટલું દુઃખ લાગશે? તમને તિરસ્કાર કરે, તમને કેટલું દુઃખ થશે? કેવી રીતે સહન કરી શકશો તમે? આ વિચાર રાખો. આ સંસ્કાર અહીંથી મળશે, આ ડિસિપ્લિન અહીંથી શીખવાડાશે. બહાર ક્યાં કઈ કોલેજમાં આવું ભણાવવામાં આવે છે? કઈ સ્કૂલ ભણાવે છે? આ સ્કૂલ છે, આ પણ એક કોલેજ છે. અહીં માત્ર તમે સત્સંગીતા પૂજાપાઠ કરતા થાવ એટલું જ શીખવાડાતું નથી. કેટલા જીવનના મૂલ્યો અહીં શીખવાડવામાં આવે છે. પણ બધાને વિનંતી કરું છું, અહીં બેઠેલા ક્યારે આપણે ભગવાનના દીકરાઓ છીએ, તમે અમારા દીકરા છો, અમે તમારા માવતર છીએ. ક્યારેય મા બાપની કે દાદા દાદી કે આપણાથી વડીલ હોય એમની મર્યાદા નહીં લોપવાની. આપણા સંસ્કાર જાળવી રાખજો. મહારાજ બહુ રાજી થાય બેટા. બસ હું કોનો છું? હું મહારાજનો છું. સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, મોટા પુરુષ મારી માં છે. આ વિચાર નિરંતર રહેવો જોઈએ આપણને. અને એ બધું અત્યારે આ ઉંમરમાં જેટલું દ્રઢ થઈ ગયું ને એટલું થઈ ગયું. પેલો છોડ હોય ને, નાનો હોય ને, ત્યાં સુધી એને આમ વળી ગયો હોય ને, જો તમે નાનો હોય ને આમ સીધો કરી નાખો ને, આમ ટેકો મૂકીને કે એમ તો થઈ જાય. પણ જો એક વખત મોટો થઈ ગયો ને પછી એ વાંકો ને વાંકો જ રહે. પેલું કહે છે ને, લીલા છોડને જેમ વાળું હોય એમ વળે. શું પછી હુકાઈ ગયો ને એક વખત પછી ના વળે. એમ અત્યારે તમે હજુ નાના બાળકો છો, એટલે કે નાના હજુ તમે વળે એવા છો, એટલે અમે તમારી પાછળ આટલો પ્રયત્ન કરીએ છીએ. મને કિશોરો બહુ વહાલા છે, યુવકો બહુ વહાલા છે. આ બાપાઓ દવલા છે એવું નથી હો ભાઈ, એવું ના વિચારતા જીતુભાઈ. આ બધા ખુરશીવાળા છે, મને નથી ગમતા, નથી આમ એવું નથી, પરંતુ એમના કરતાં તમે વધુ વહાલા છો.
કેમ? તમે દેખવડા છો એટલે? તમે રૂપાળા છો એટલે? ના, તમારી આ ઉંમર એવી છે કે એમાં હજુ કંઈક ભૂલો થતી હશે અને અમે તમારા માટે પ્રયત્ન કરશું તો તમારી ભૂલો અત્યારે સુધરી જવાની શક્યતાઓ છે. તમારી હજુ શરૂઆત છે જીવનની, અને એમાં જો સારો એકડો ઘૂંટાઈ જાય, સારા સંસ્કાર જો આવી જાય તો તમે સુખી થશો, તમારા મા બાપ સુખી થશે, તમારો પરિવાર સુખી થશે, તમે સમાજના ભવિષ્યના, તમે ભવિષ્ય છો સમાજનું, પહેલાં દેશનું ભવિષ્ય છો, તમે સમાજનું ભવિષ્ય છો, તમારા મા બાપનું તમે ફ્યુચર છો, અમારું ફ્યુચર છો. આ દેશનો ભવિષ્યનો આધાર તમારી ઉપર છે. અને એટલે અમને તમારી પર આશા છે, અરમાન છે કે આજનું ભવિષ્ય જો યોગ્ય રીતે ઘડાશે તો દેશને વાંધો નહીં આવે, સમાજને વાંધો નહીં આવે અને તમારી પોતાના પરિવારને વાંધો નહીં આવે. હે પેલા એટલે તમારા માટે અમે વિશેષ પ્રયત્ન કરીએ છીએ. એટલે હું આ કિશોરોને જોડે જોડે રાખું છું. એ અઠવાડિયું 15 દિવસ જોડે આવે તો મને ગમે છે. બીજો કોઈ સ્વાર્થ નથી. પૂછો કોઈ દિવસ એમને એમની પાસે બીજી અપેક્ષા રાખી છે? કોઈ સ્વાર્થ નથી તમારી પાસે. એક જ સ્વાર્થ છે, તમારું અત્યારથી સારું ઘડતર થઈ જાય તો તમે તમારા મા બાપના હાથ પગ બની રહો જીવન પર્યંત, અને તમારા જીવનમાં એક સુવાસ પ્રસરે. પહેલાં ભણતર, ઘણી વખત ભણતર ઘણું હોય છે, સારા સારા એજ્યુકેટેડ જોયા છે, પણ સંસ્કાર ના હોય. એજ્યુકેશન હોય, સંસ્કાર ના હોય. અને આજના એજ્યુકેશનમાં સંસ્કારનો બહુ અભાવ છે. પહેલાં અહીંયા અમે તમને સંસ્કાર આપીએ છીએ, બહાર નથી મળવાના. અને સત્સંગમાં આવશો તો સત્સંગના સંસ્કાર એટલે આમ ખીલી ઉઠશે પહેલાં. એટલે ખાસ બધા ટૂંકમાં સારરૂપ કહું તો બસ દર અઠવાડિયે સભામાં આવજો. જે આજે જ આવ્યા હોય એમને પણ વિનંતી કરું છું, ક્યારેક આવતા હોય એમને પણ વિનંતી કરું છું. પેલા તો સંતોના સંગમાં રહેજો, એમની આજ્ઞામાં રહેજો. ભલે બધા રાજી રહેજો. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.